નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળની આપણે વાત કરતા હતા. આજે આપણે વર્ગમૂળ કાઢવાની એક વિશેષ રીત જોઈશું, જેમાં કોઈ પણ રકમ આપી હોય, દાખલા તરીકે 529નું વર્ગમૂળ છે, એ વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે શોધવું છે. તો કેવી રીતે મેળવી શકાય ભાગાકારની રીતે, એની વાત આપણે આજે જોઈશું. તો આમ આ 529નું વર્ગમૂળ જે કાઢીએ છીએ એ ભાગાકારની રીતે કાઢતા પહેલાં સૌ પ્રથમ 529 છે એટલે પાંચડો, બગડો ને નવડો 3 અંકો આપેલા છે તમારા જમણા હાથ તરફ. એટલે આપણી વ્યક્તિના જમણા હાથ તરફથી જે પહેલો અંક આવે એ એકમનો, પછી દશકનો, પછી 100નો અંક. આવું બધું તમે શીખી ગયા શરૂઆતમાં 1 થી 7 ધોરણમાં. તો આમ ત્યાંથી જોડ બનાવવાની આંકડાની, કે નવડો અને બગડો બે આંકડા ભેગા થઈને એની જોડ બની એટલે લીટો કર્યો. એ પાંચડો એકડો રહ્યો તો એના ઉપર લીટો. એ જોડ નથી બને, પણ જોડમાં આ બે છે ને એક સિંગલ છે, કંઈ વાંધો નહીં. તો આ 529નું વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે શોધવું છે, ત્યારે પેલા પાંચડાની કલ્પના કરવાની, ફક્ત 5ની. તો 5ની અંદર કઈ સંખ્યા વડે 5ને આપણે 5ને ભાગીએ તો આપણને શેષ મળે, કારણ કે નિશેષ તો નહીં આવે. એટલે અહીંયા પહેલાં શરૂઆત 1થી કરવાની. 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1. તો 5માંથી 1 જાય તો 4 વધે, પણ એટલો મોટી બધી સંખ્યા છે. બીજે બગડાનો વિચાર કરીએ તો 2 દુ 4, અહીં 2 આપ્યા છે, 2 દુ 4થી ચાલે છે, પણ 3થી કેમ નથી ચાલતા? તો તગડો લખીને 3 વડે ગુણીએ તો 3 તરી 9, 5 કરતાં વધી જાય. માટે જે અંક લ્યો તમે અહીંયા, એ 5 એટલે કે અહીંયા નજીક આપેલો અંક હોય એની નજીક આવતો હોય સરવાળો, એનો બાદબાકી એવો લેવાનો કે જેમાંથી બાદ થઈ શકતું હોય એવો નજીકનો અંક. સમજાણું? ઉપર આપેલી રકમનો અંક જે છે એની નજીકનો નાનો અંક, કે જે સંખ્યા વડે એ જ સંખ્યાને ગુણવાથી મળતું હોય તે. દાખલા તરીકે અહીંયા 1થી ગુણીએ તો 1 જ આવે, પણ પછી 2નો વિચાર કર્યો તો 2 દુ 4. 2 દુ 4 જ કેમ લીધા? તો કે અહીંયા 5ની નજીક 4 છે ને 5માંથી 4 બાદ થઈ શકે, 5 કરતાં 4 નાનોય છે. પરંતુ અહીંયા 3 લઈ તો કે 3 તરી 9, 3નો વિચાર કરી ત્રીજા અંકનો, બરાબર? બધી પ્રાકૃતિક છે, એક પછી એક આપણે વિચારીએ તો 2, તો 2 દુ 4 આવ્યા, એવી રીતે 3, તો 3 તરી 9, અહીં 3 આવે, 3 વડે ગુણવાના. જે રકમ લઈએ, જે અંક લઈએ, એનો એ અંકનો ઘડિયો એ અંક સુધી બોલવાનો ટૂંકમાં. એટલે તગડો લઈએ તો 3 તરી 9, તો 5 કરતાં 9 વધી જાય, 5માંથી 9 બાદ થાય નહીં. માટે બગડાનો વિચાર કર્યો કે 2, તો 2 અંક લીધો છે, તો 2નો ઘડિયો 2 સુધી બોલવાનો. 2 દુ 4 એટલે કે એની સંખ્યા વડે એને ગુણવાના. 2 દુ 4, 4 એટલે અહીંયા 5ની નજીકે છે, 5થી નાનો પણ છે. તો ચાલો હવે ભાગાકારની રીતે 5માંથી 4 જાય તો અહીંયા 1 આવે, 1 શેષ વધી. ઉપરથી જોડમાં આખી જોડ 29ને ઉતારવાની મિત્રો. પછી આગળનો દાખલો કેમ થાય છે એ સમજાવતો જાઓ. તો આમ અહીંયા આપણે આવી રીતે બની આ જોડે જોડ જ ઉતરે. પછી 5નો પહેલાં વિચાર કર્યો એટલે એકલો પાંચડો હતો, એટલે પછી જોડમાં 29 ઉતરા. તો આમ આપણે અહીંયા તમને દર્શાવ્યું નથી, પરંતુ જેટલા અંક વડે ગુણ્યા એટલા જ અંક અહીંયા બહાર આપણે આ ભાજકની અંદર ઉમેરવાના. એટલે કે 2 વડે ઘડિયો આવેલો, 2નો 2 વડે ગુણ્યા તો 2 ઉમેરો, 2માં 2 નાખીએ તો 4 વધે. એ 4 વધે એ દશકના સ્થાનમાં આવ્યું છે. આ એકમના સ્થાનનું ખાનું ખાલી છે અને અહીંયા 129 છે. હવે એનો વિચાર કરવાનો કે આ એક ચોગડા પાછળ મીંડું મૂકો તો 40 ગુણ્યા 0 કરો તો 0 થઈ જાય. ચોગડા પાછળ એકડો મૂકો તો 41 એકા 41, હજી આનાથી ચાલે ભાગ આગળ. ચોગડા પાછળ બગડો મૂકો તો 42 દુ તો 84. પછી હજી તગડો મૂકીને કરી જોવો જોઈએ તો તગડા જેટલું થાય છે. તો ચોગડા પાછળ તગડો મૂકો, જેટલા અંક મૂકો એટલા વડે જ એને ગુણવાના પાછા. એટલે 43 તરી, તો 43 તરી 129 થાય છે. અહીંયા આપેલું છે મિત્રો, જો 43 તરી 129. એટલે 43 તરી એટલે બગડા પાછળ તગડો મૂક્યો, અહીંયા જોયું.
અને 43 તરી 129, 129માંથી 129 બાદ થયા. આમ હવે આ 529 જે હતા એનું વર્ગમૂળ 23 થાય, જે ભાગફળમાં આવે એનું વર્ગમૂળ અહીંયા જો આપેલું છે 23. ભાઈ, આવી રીતે આપણે ભાગાકારની રીતે આ દાખલા એટલે કે વર્ગમૂળ, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ કાઢી શકીએ છીએ. બરોબર. એવું જ એક બીજું ઉદાહરણ છે. આ 3 અંકવાળી પૂર્ણ વર્ગ સંખ્યા હતી. 23 × 23 કરો એટલે 529 ને 529નું વર્ગમૂળ 23. એવી જ રીતે 4 અંકની સંખ્યા હોય તો શું થાય? તો 4 અંકની સંખ્યામાં 4096 છે અહીંયા સંખ્યા મિત્રો. 4 આંકડા આપેલા છે, કાંઈ વાંધો નહીં. તો આપણે બબેની જોડ બનાવીએ છીએ 6 અને 9, એની એક જોડ 0 અને 4 એટલે 40ની જોડ, બે જોડ બની. હવે આપણે 40નો વિચાર કરવાનો છે. તો 6 36, 7 7 49, 40 કરતાં વધી જાય. ચોગડે નવડે 49, 40માંથી બાદ ન થાય. તો છગડાનો વિચાર કર્યો કે 6 × 6 કરીએ તો 6 36, એ 40ની નજીક થાય, 40થી નાની રહીએ. આ પેલા બે આંકડા 40 છે એટલે જોડમાં. આમ 40માંથી 36 બાદ થઈ શકે એટલે 40માંથી 36 જાય તો 4 વધ્યા મિત્રો. હવે આપણે નિયમ પ્રમાણે ઉપરની જોડ ઉતારવાની પછી, એટલે 96 ઉતાર્યા. હવે 96 ઉતારતી વખતે 96 તો ઉતાર્યા એટલે અહીંયા આપણને 496 મળ્યા મિત્રો. પરંતુ જેટલા આપણે જે 12 અંક લીધો હતો એના વડે જેટલા વડે ગુણ્યા એ જ અંક એ અંકમાં ઉમેરવાનો. એટલે કે 6માં 6 નાખીએ એટલે 12 થાય મિત્રો. અહીંયા જો 12 મળ્યા, જોયું? એટલા જ ઉમેરવાના. 6માં 6 નાખીએ એટલે 12. હવે 12 તો આપણને છે, પણ એનું એકમનું અંક સ્થાન ખાલી છે. એકમનું એટલે જમણી બાજુનું જો લીટો કર્યો છે. આમ 496, 4 શેષ વધી અને 96 ઉતાર્યા એટલે 496. હવે 120ને જો પાછળ શૂન્ય મૂકો તો બધું 0 થઈ જાય. પણ 12ની પાછળ એકડો મૂકો તો 121 થાય. 121 એકા, હજી ભાગ હાલે. 496 તો મોટી સંખ્યા છે, તો 12ની પાછળ બગડો મૂકો તો 122 દુ તો કે 244. બરાબર. 244 કરતાં હજી વધે છે. તગડો મૂકો તો 123 તરી. બરાબર. તો 300 ને એમ થાય. તો હવે ચોગડો મૂકીને કરવો જોઈએ. તો કે ચોગડો મૂકો તો 124 ચોખ્ખું, 124 ચોખ્ખું 496 મળે છે. એટલી જ સંખ્યા. તો એનાથી ભાગ ચલાવો તો અહીંયા ભાગફળમાં 4 મૂકવાના. 124 ચોખ્ખું 496, 496માંથી 496 બાદ થાય એટલે શૂન્ય મળે મિત્રો. આવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યાનું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ. આમ આવી રીતે આપણે આ દાખલા આગળ થઈ શકે છે. આવા બીજા દાખલાઓ આપણને અહીંયા આપેલા છે મિત્રો, એ પણ જોઈએ. તો અહીંયા 729 છે. 729 3 અંકની છે. બરાબર. અને 729 3 અંકની છે મિત્રો. એમાં આપણે 3 અંકની 529 લીધી હતી. એવી જ રીતે આનું વર્ગમૂળ કાઢ્યું. 729માં એક સાતડો વધ્યો અને 29ની જોડ બની નજીકનું. તંતરી 9, 7 કરતાં 3 વડે ન હાલે, કારણ કે 7 તંતરી તગડો લઈએ, તગડાનો વિચાર કરીએ તો તગડાનો ઘડિયો 3થી બોલવું પડે. એટલે કે એ જ સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવા પડે. તંતરી 9, તો 9 7 કરતાં મોટા છે તો 7માંથી 9 ન જાય, તો 2 હલાવવો પડે ભાગ, એટલે 2 દુ 4 હલાવ્યો. 7માંથી 4 ગયા તો 3 ને 29ની જોડ ઉતારી. જેટલા વડે ગુણ્યા એટલે જેટલા વડે ભાગ્યા. બરાબર. 2 ને 2 વડે ગુણ્યા એટલે 2 દુ 4 થયા. પણ જેટલા વડે ગુણ્યા, જેટલા એ ભાગ હલાવ્યો એટલા જ એમાં ઉમેરીને સંખ્યા લખવાની. એટલે 2માં 2 ઉમેર્યા એટલે 4 થયા. 4 થયા અને એનું એકમનું અંક ખાલી છે, સ્થાન ખાલી છે, એકમનું સ્થાન. એટલે 329ની નજીકનો કયો આંકડો થાય? તો અહીંયા 0થી લઈને કમ્પ્લીટલી આપણે આગળ જતું જવાનું અને 329 જેટલું આવવું જોઈએ. બરાબર. એનો ગુણાકાર તો અહીંયા 7 7 49, છેલ્લે 9 વધે છે. તગડાનો વિચાર કરી 43, તો પણ એનાથી કરતાં 329 કરતાં નાની બને છે. એટલે સાતડાનો વિચાર થયો. આમ એકમનું સ્થાન ખાલી જ હોય છે. એટલે જે આવે સરવાળો એની પાછળ મૂકવાનો આંકડો અને એ જ આંકડા વડે એને ગુણી અને આ જે આપણે જેના ભાગવા છે એ રકમ મેળવવાની, એ લાવવા માટે પ્રયત્ન કરવાનો. આમ 47 સત્તા
47 સરતા 329 થાય એટલે શેષ શૂન્ય આવે. એટલે 729નું વર્ગમૂળ સાતે ભાગાયેલો એટલે 7 ભાગફળમાં મૂક્યો 27. 27 ગુણ્યા 27 કરો એટલે 729 થાય. એવું જ અહીંયા 36નું છે મિત્રો. આમ 1296નું વર્ગમૂળ આપણને 36 મળ્યું મિત્રો. આ તમે જોઈ શકો છો આ બધા દાખલા. આ વધારે ઉદાહરણના દાખલા છે મિત્રો. આવી જ રીતના છે. આમ અહીંયા તમે 198 શેષ વધી એટલે 99 પોઈન્ટ સમથિંગ, બરાબર. આવી રીતે 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધો એમ કે, બરાબર. 3 અંકની મોટામાં મોટી સંખ્યા તો 36 છે, 1296 એનો વર્ગ થાય, બરાબર. 2 અંકની છે. તો આવી રીતે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાઓનું વર્ગમૂળ આપણે મેળવી શકીએ છીએ. તો પૂર્ણવર્ગ સંખ્યા અહીંયા આપ્યું છે કે 5607નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. આપણે શેષ 131 મળે છે, જે દર્શાવે છે કે 74નો વર્ગ 5607થી 131 જેટલો નાનો છે. અર્થાત 131 ને 5607માંથી બાદ કરીએ તો તે સંખ્યા પૂર્ણવર્ગ બને. જે શેષ વધે પૂર્ણવર્ગ આપણને આવી રીતે વર્ગમૂળ ભાગાકારની રીતે કાઢીએ અને જો છેલ્લે આપણને શેષ શૂન્ય ન મળતી હોય તો જે શેષ વધે એ આપેલ સંખ્યામાંથી એટલે કે રકમમાંથી એટલા બાદ કરીએ અને બાદ કરીએ એ જે રકમ આવે. દાખલા તરીકે અહીંયા 5607ના આપણે ભાગાકારની રીતે અહીંયા એનું વર્ગમૂળ કાઢવા માટે પ્રયત્ન કર્યો પણ શેષ શૂન્ય ન મળી, 131 મળ્યા. તો 131 સંખ્યા જેટલું એ વધારે છે એ રકમ, એટલે એટલા બાદ કરી નાખવાના એ આપેલી રકમમાંથી. અને એ બાદ કરીએ એટલે જે 5476 મળ્યા એ ઉપર જે ભાગફળ મળ્યું એ એનું વર્ગમૂળ છે. એટલે કે 5476 બાદ બાકીના જવાબ જે આવ્યો એનું વર્ગમૂળ કાઢીએ તો એ વર્ગમૂળ એટલે આ 74. 74 ગુણ્યા 74 કરો એટલે 5476 થઈ જાય. આમ 4 અંકોની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો 4 અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા 4 નવડા લીધા આપણે મિત્રો, બરાબર. અને એનું ભાગાકારની રીતે આપણે અહીંયા એનો વર્ગમૂળ શોધવા પ્રયત્ન કર્યો પણ શેષ શૂન્ય ન મળી. શેષ શૂન્ય ન મળી એવા સંજોગોમાં 198 શેષ મળી. તો 9999માંથી 198 બાદ કર્યા અહીંયા એટલે આપણને જે સંખ્યા મળી એ 9801 મળી. 9801 મળી મિત્રો. એ 99ની નજીક છે. 99 ગુણ્યા 99 કર્યો એટલે 9801 થાય, બરાબર. એટલે 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9801 છે, જેનું વર્ગમૂળ 99 નીકળે છે. આવી રીતે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા આપણે લઈ શકીએ. હવે એવી રીતે 1300માં કઈ રકમ ઉમેરી તો પૂર્ણ વર્ગ થાય? તો કાંઈ વાંધો નહીં, આપણે આમાં બાદ બાકી હતી, આમાં 1300ની જોડ બનાવી અને આ ભાગાકારની રીત પ્રમાણે આપણે એને ભાગ ચલાવ્યો. તંતરી 9 એટલે 9, 13માંથી 9 જાય તો 4, ઉપરથી 2 શૂન્ય ઉતાર્યા. આમ 400 તો 66. આ 3 જેટલા વડે ગુણ્યા એટલા ઉમેર્યા. છગડો એકમના અંકમાં 6 મૂકીને 66 ને 66 છક વડે લાવ્યા. આ 6 66 છક 396 થયા મિત્રો. 396 થયા એટલે 400માંથી બાદ કરી એટલે 4 શેષ વધી. તો આ આપણે જે 36નું વર્ગમૂળ કરતાં 1300 મોટી છે. તો આમ આપણે 1300 પછીની પૂર્ણવર્ગ સંખ્યા જોઈએ એટલે 37નું વર્ગમૂળ કાઢીએ તો 1369 આવે. 37 કેનું વર્ગમૂળ છે? 37 ગુણ્યા 37 કરી તો કે 1369નું વર્ગ. 37નો વર્ગ 1369 થાય છે અને 1369નું વર્ગમૂળ 37 થાય છે. ચાલો તો આમાં ઉમેરવાની વાત છે એટલે 36માં 1 ઉમેર્યા, બરાબર.
તો 37ના વર્ગમૂળમાંથી બાદ કરો 1300, જે આપેલી રકમ હતી બાદ કરી તો કેટલા? તો કે 6069, 1369માંથી 1300 બાદ કર્યા 1369, 1300 ગયા 69 વધ્યા. આટલી સંખ્યા ઉમેરીએ આ મૂળ રકમમાં, આપેલી રકમમાં, એટલે પૂર્ણ વર્ગ બને. તો આમ ઉમેરવાની રીત પણ છે મિત્રો. આવી રીતે આ આપણે આજે આ વિડીયોમાં આટલું. હવે પછી દશાંશ સંખ્યાનું વર્ગમૂળ અને અનુમાન કરવાનું રીત, એવી બધી બાબતો હવે પછીના વિડીયોમાં જોઈશું. આજે આટલું.